નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 1ના લેક્ચરો ચાલી રહ્યા છે, જેમાં આપણે CC 101 અને CE 101 વિષય ભણી રહ્યા છીએ. મિત્રો, આ જે પેપર છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી, એ BSM 1નું પેપર 1 છે, એટલે કે CC 101. અને આ CC 101 જે છે એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેમનો મેન વિષય મનોવિજ્ઞાન છે, અને CE 101 એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેમનો પ્રથમ ગૌણ વિષય મનોવિજ્ઞાન છે. તો મિત્રો, આ વિષયનો આપણે પહેલો યુનિટ અત્યારે ભણી રહ્યા છીએ, અને આ યુનિટમાં આપણે અગાઉ મનોવિજ્ઞાન શું છે, એની વ્યાખ્યા શું છે, એના ધ્યેયો શું છે, એના વિશે અગાઉ લેક્ચરોમાં આપણે માહિતી આપી હતી. અને ધ્યેયોમાં આપણે વાત કરી હતી કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ. ત્યારબાદ એમાં મનોવિજ્ઞાનની વિચારધારાઓ શું છે, એટલે કે સ્કૂલ ઓફ સાયકોલોજી, જેમાં આપણે ભણી રહ્યા છીએ રચનાવાદ, કાર્યવાદ, વર્તનવાદ, મનોવિશ્લેષણવાદ, સમષ્ટિવાદ, માનવવાદી મનોવિજ્ઞાન અને બુદ્ધાત્મક મનોવિજ્ઞાન. તો મિત્રો, આ બધી જે છે એ મનોવિજ્ઞાનની વિચારધારાઓ છે. વિચારધારાઓનો અર્થ મિત્રો એવો થાય કે જ્યારે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો, તો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો તો એમાં ઘણા બધા વિદ્વાનોએ પોતાનો મંતવ્યો આપ્યા છે. પોતાની બુદ્ધિ અને વિવેક દ્વારા એને લોકોને કઈ રીતે ઉપયોગી થાય અને એક્ઝેક્ટ મનોવિજ્ઞાન શું છે એને સમજાવવાનો એમને પ્રયત્ન કર્યો છે. અને મિત્રો, સામાન્ય નોર્મલ જ કહેવાય કે જે અગર કોઈ વસ્તુનું ખંડન થતું હોય કે કોઈ વસ્તુ નવી આવે, કોઈ બી વસ્તુ ત્યાં માર્કેટમાં નવી વસ્તુ આવે કે નવો કોઈ વિષય આવે, તો એની આલોચના પણ થાય અને એને સારી રીતે સમજવાનો પ્રયત્ન પણ કરે. એ કઈ રીતે એ વિષય સાચો છે, કઈ રીતે એ વિષય કઈ રીતે એક્ઝેક્ટ ભણી શકાય, એ વિષયનો શું મુખ્ય ધ્યેય છે, એ વિષયને શું કઈ રીતે ના ભણી શકાય, એ વિષય કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે ના ઉપયોગી થાય, એટલે એને કમ્પ્લીટ રીતે એને ક્રિટિસાઇઝ કરવામાં આવે. અને આ બધા જ પાસાઓમાંથી પસાર થઈને આ વિષય નીકળે છે. તો મિત્રો, આ મનોવિજ્ઞાન જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ એનો ઘણા બધા સમાજવિદોએ કે જે મનોવૈજ્ઞાનિકોએ એનું ખંડન કર્યું કે એને આવી રીતે સમજી શકાય. મનોવિજ્ઞાન આને કહેવાય, મનોવિજ્ઞાન ને વર્તનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વિચારોનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે. આ ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે એમના મંતવ્યો રજૂ કર્યા હતા. અને મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે લગભગ 130 વર્ષથી આ ચાલી રહ્યું છે. અને જેમાં આજે આપણે આધુનિક મનોવિજ્ઞાન જે ભણી રહ્યા છીએ એ ત્યાંથી અત્યાર સુધી પહોંચ્યું છે. અને બની શકે ભવિષ્યમાં આના કરતાં પણ વધારે રિસર્ચો થાય અને અત્યારે આપણા આ દુનિયાના બીજા જે અત્યારે જે મનોવૈજ્ઞાનિકો છે એ કંઈક નવો વિચાર આપે, એવું બી બની શકે. એટલે કે અલગ અલગ પરિસ્થિતિઓથી ઘેરાઈને અલગ અલગ સંજોગોમાંથી કોઈ વિષય પસાર થઈ અને આપણી સામે આવે છે. તો આપણે એ વિષયના નિષ્ણાત બનીશું કે એ વિષયના સ્નાતક તરીકે આપણે એ વિષય જ્યારે ભણવાનું થાય તો એ વિષયની બધી બાબતો આપણે સમજી લેવી જોઈએ. આપણે મનોવૈજ્ઞાનિક બનીશું કે નહીં એ સમય સંજોગોના આધીન છે. આપણે કેટલું એમાં સ્ટડી કરીએ છીએ એના ઉપર છે, કેટલો આપણો રસ છે એના ઉપર આધારિત છે. પણ એમ છતાં પણ આપણે એને ભણતા હોય વિષય તરીકે, તો એની આ બધી બાબતોનું આપણને જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી બાબત છે મિત્રો. તો આપણે મનોવિજ્ઞાનની વિચારધારાઓ આપણે ભણી રહ્યા છીએ, જેમાં આપણે રચનાવાદ, કાર્યવાદ, વર્તનવાદ ભણી ચૂક્યા છીએ. અને મિત્રો, આજે આપણે વર્તનવાદનો જ એક બીજો ટોપિક, વર્તનવાદના આપણે આમાં બે મનોવૈજ્ઞાનિકો ભણવાના છે. એક તો જે આપણે વર્તનવાદના હતા JB વોટસન, એમને આપણે ભણી ચૂક્યા છીએ કે એમને ચેતનાને સ્વીકાર કર્યો નથી કે મનને કોઈ સ્વીકાર કર્યો નથી. રચનાવાદ એટલે કે રચનાવાદ અને કાર્યવાદનો એમને વિરોધ કર્યો છે. પણ કાર્યવાદમાં જે અનુભવો છે એનો એમને સ્વીકાર કર્યો હતો કે અનુભવ તો હોવા જોઈએ,
એ અનુભવોનો એમને વિરોધ નથી કર્યો. ત્યારબાદ જ આપણે વર્તનવાદી તરીકે બીજા એક મનોવૈજ્ઞાનિક હતા જે ખૂબ જ મહાન અને એમના પ્રયોગો પણ ઘણા ફેમસ છે અને અત્યારે બી આ જ પદ્ધતિઓ દ્વારા મનોવૈજ્ઞાનિકો શીખવાની પદ્ધતિને અપનાવે છે. તો એ મનોવૈજ્ઞાનિક છે B.F. સ્કિનર. મિત્રો, B.F. સ્કિનર વિશે તમને કહી દઉં. આ કાર્યવાદ છે, ત્યાર પછી આપણે વર્તનવાદ ભણ્યા અને હવે આપણે B.F. સ્કિનર વિશે અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, B.F. સ્કિનર જે છે એમના એ શું માને છે એ આપણે જોઈએ. તો વોટસનના પ્રયાસોના કારણે વર્તનવાદ અમેરિકામાં ખૂબ જ પ્રચલિત બન્યો હતો. આજે પણ મનોવિજ્ઞાનમાં વર્તનવાદની જે પ્રબળ અસર છે તેનો ઘણો ખરો યશ B.F. સ્કિનરને ફાળે જાય છે. કે મિત્રો, વોટસનના પ્રયાસોના કારણે વર્તનવાદ અમેરિકામાં ખૂબ જ પ્રચલિત બન્યો. આજે પણ મનોવિજ્ઞાનમાં વર્તનવાદની જે પ્રબળ અસર છે તેનો ઘણો ખરો યશ B.F. સ્કિનરને ફાળે જાય છે. મિત્રો, સ્કિનર વોટસન સાથે સહેમત હતા. એટલે કે એવું માનતા હતા કે મન, ચેતના અને લાગણી જેવી સંકલ્પનાઓ ન તો વસ્તુલક્ષી છે કે ન તો માપનક્ષમ છે. એટલે કે આ પણ મિત્રો, જે મેં તમને અગાઉ કીધું એમ કે વર્તનવાદી અને રચના વર્તનને જ માપી શકાય છે, જોઈ શકાય છે. એના એ જે જગ્યાએથી ઉદ્ભવે છે, એટલે કે મન અને ચેતના, ત્યાંથી જ્યારે આપણે કઈ બી વસ્તુ વર્તન કરીએ છીએ તો એ પહેલાં આપણા મનમાં એ વિચાર આવે છે. તો એ વિચારને જોઈ નથી શકાતું, વર્તનને જોઈ શકાય છે. એટલે કે B.F. સ્કિનર અને J.B. વોટસન એવું માનતા હતા કે મન અને ચેતના એનો કોઈ અર્થ જ નથી, કે એને માપી નથી શકાતું, જોઈ નથી શકાતું, એટલે આપણે એને માની ના શકાય. તો મનોવિજ્ઞાન છે એ મન અને ચેતનાનું વિજ્ઞાન નથી. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. જે મિત્રો આપણે અગાઉ જોયું હતું કે એમને જે વ્યાખ્યા આપી છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. પણ એમને જે વ્યાખ્યા હતી રચનાવાદીઓ અને કાર્યવાદનું કે મન અને ચેતનાનું વિજ્ઞાન છે, એનો એમને વિરોધ કર્યો. એટલે કે B.F. સ્કિનર અને J.B. વોટસન એ વર્તનને, એટલે કે જે જોઈ શકાય છે જે વર્તનને અને જેને માપી શકાય છે, આવા વર્તનને જ એ માને છે. બીજા કોઈ કહે કે મારા મનમાં આમ ચાલી રહ્યું છે કે હું આ વિચારી રહ્યો છું, તો એ રીતે કોઈ એનો મનનો અભ્યાસ ના થાય, એને મનોવિજ્ઞાન ના કહી શકે. મનોવિજ્ઞાન તો વિજ્ઞાન છે, એટલે કે જે જોઈ શકાય છે, માપી શકાય છે એવું વિજ્ઞાન, એવું કોઈ વર્તન હોય તો જ એને મનનું વિજ્ઞાન કહી શકાય. એટલે કે મિત્રો, J.B. વોટસન અને B.F. સ્કિનરે જે મનોવિજ્ઞાન વિશે જે વિચારધારા આપી છે, એટલે કે વર્તનવાદ, એને ખૂબ જ પ્રતિસાદ મળ્યો. કારણ કે મિત્રો, આપણે એવી વસ્તુને જ માનીએ છીએ જે વસ્તુ આપણે જોઈએ છીએ. આપણે કોઈની કહેલી વાતમાં કે કોઈની એવી વાત કે જે આપણને ખ્યાલ જ ના હોય, આપણે જોયું ના હોય અને આપણે કોઈ વસ્તુ પર વિશ્વાસ કરવો હોય તો આપણે સામાન્ય માનવીની ગુણધર્મ જ છે, જલ્દી વિશ્વાસ ના કરે. પણ આપણી સામે કોઈ ઘટના ઘટી રહી હોય, આપણી સામે કંઈક વર્તન થઈ રહ્યું હોય તો આપણે એને સરળતાથી માની શકીએ છીએ. એટલે કે એવું વર્તન કે જે આપણે જોઈ શકીએ, સમજી શકીએ, કે જેને આપણે કોઈ યંત્ર દ્વારા એની માપણી કરવી હોય. અત્યારે તો નવા સાધનો શોધાયા છે જેના દ્વારા આપણે શું વિચારીએ છીએ એનો એક અલગથી ગ્રાફ પણ તૈયાર થાય છે. આપણા કયા વિચારો, આપણી ઉત્તેજના કેટલી છે, આપણે કેટલા શાંત છીએ, આપણો ગુસ્સો કેટલો છે, આપણે કયા પ્રકારના વિચારો કરીએ છીએ, એને પણ એક પેપર ઉપર એને ગ્રાફ દ્વારા એને જોઈ શકાય છે. એટલે કે એક માપી શકાય છે. એટલે કે વર્તનવાદને એક ખાસ પ્રબળ મળી છે. એટલે કે ખાસ એને એટલી રીતે લોકો માને છે કે વર્તનવાદથી જ મનોવિજ્ઞાનને સમજી શકાય છે. તો મિત્રો, અહીંયા છે કે સ્કિનર વોટસન સાથે સહેમત હતા. મન, ચેતના અને લાગણી જેવી સંકલ્પનાઓ ન તો વસ્તુલક્ષી છે કે ન તો માપનક્ષમ છે. એટલે કે મન અને ચેતના જે બાબતો જણાવે છે એને ના માપી શકાય છે, ના જોઈ શકાય છે, એટલે એ માનવાની જરૂર નથી. અને આ મનોવૈજ્ઞાનિકોએ એ વસ્તુને અસ્વીકાર કર્યો છે. એટલે કે ચેતનાનું
અભ્યાસ કે મનનો અભ્યાસ એ સંભવ નથી, કારણ કે એ માપી શકાતું નથી અને તેથી જ તે મનોવિજ્ઞાનના અભ્યાસ વિષય તરીકે પણ યોગ્ય નથી. એટલે કે એ રચનાવાદ અને કાર્યવાદની જે વિચારધારા છે એ વિચારધારાથી મનોવિજ્ઞાનનો અભ્યાસ ના થઈ શકે. એના માટે તમારે વર્તનવાદ સમજવું પડે અને વર્તનવાદથી જ મનોવિજ્ઞાનને સમજી શકાય. એટલે ટૂંકમાં આ મનોવૈજ્ઞાનિકોનો મત એવો છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે અને વર્તનવાદ જ એ એની પૃષ્ઠભૂમિ છે કે વર્તનથી જ મનોવિજ્ઞાનને સમજવું જોઈએ. બીજી કોઈ પણ વિચારધારા એ શક્ય નથી એવું આમનું માનવું છે. પણ મિત્રો આગળ બીજા પણ મનોવૈજ્ઞાનિકો થઈ ગયા જેમને અલગ અલગ એમની વિચારધારાઓ આપી છે, એ આપણે આગળ જોઈશું. તો મિત્રો આમાં બીજું એ છે કે સ્કિનરે દાવો કર્યો હતો કે વર્તન પ્રગટે તે પહેલાંની પરિસ્થિતિઓના વિશ્લેષણ દ્વારા અને વર્તનના પરિણામના વિશ્લેષણ દ્વારા આપણે વર્તનને સમજાવી શકીએ છીએ. એટલે કે આ એ જ સમજાવવાની કોશિશ કરી છે કે વર્તનને માપી શકાય તો કેવી રીતે માપી શકાય, તો એનું વિશ્લેષણ દ્વારા કે કેવા પ્રકારના વિચારો આવી રહ્યા છે, એને કેવી પરિસ્થિતિ હતી એટલે આ વિચારો આવી રહ્યા છે, એને માપી શકાય છે, એનું વિશ્લેષણ થઈ શકે છે. એટલે કોઈ બી વર્તન આપણે કરીએ તો એના પહેલાં આપણા વિચારોનું જો વિશ્લેષણ કરવામાં આવે તો આપણે વર્તન કેવું કરીએ છીએ, કેવું કરીશું એને સમજાઈ શકે, એને સમજી શકાય. મિત્રો સ્કિનરનું શિક્ષણનું ક્રિયાત્મક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનના સિદ્ધાંત જાણીતો છે. મિત્રો આ જે ક્રિયાત્મક અભિસંધાન છે, ક્રિયાત્મક અભિસંધાનનો અર્થ એ છે કે કરીને શીખવું. તો મિત્રો આ ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરનો એક સૌથી ફેમસ ખૂબ જ જાણીતો પ્રયોગ છે કે એમણે કબૂતર ઉપર એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં એવું હતું કે એમને એક સ્કિનર બોક્સ તરીકે એક સ્કિનર બોક્સ એમને બનાવ્યું હતું, જેમાં એક કબૂતરને પૂરવામાં આવતું હતું અને કબૂતરને જ્યારે ભૂખ લાગે ત્યારે એક લીવર અંદર મૂકેલું હોય, એ લીવર દબાવે ત્યારે એને જમવાનું મતલબ ખાવાના દાણા કે જે પણ મૂકેલું હોય તે મળે. એટલે જ્યારે મિત્રો હવે એનાથી એ ક્રિયાત્મક અભિસંધાન થઈ ગયું, એટલે કે જ્યારે ક્રિયા કરે એટલે કે એ લીવર દબાવે ત્યારે એને ખાવાનું મળે. એટલે એવી રીતે એ શીખવા લાગ્યું હતું. એટલે એમનો એક આ સિદ્ધાંત છે એ ખૂબ જ મિત્રો એમનો આ એક જે પ્રયોગ હતો એ ખૂબ જ જાણીતો અને ખૂબ જ પ્રચલિત છે. સ્કિનર એ આગળ એવું કહે છે કે સ્કિનરના મતે વ્યક્તિ કે પ્રાણી પ્રબલન પૂરું પાડીએ તો વર્તનનું ઘડતર કરી શકાય છે. મિત્રો મનોવિજ્ઞાન તમે ભણી રહ્યા છો તો આમાં ઘણા બધા એવા શબ્દો આવશે, પહેલી વાર તમે જ્યારે એને સાંભળશો તો તમને નવાઈ લાગશે, ક્યારે તમે સાંભળ્યા નહીં હોય. આમાં એક બીજો શબ્દ આવે છે પ્રબલન. પ્રબલનનો મિત્રો જે એનો અર્થ થાય છે એ છે રીઇન્ફોર્સમેન્ટ. ઇંગ્લિશમાં એનો રીઇન્ફોર્સમેન્ટ થાય છે, સાદી ભાષામાં એને પ્રબલન કહેવાય, અને બિલકુલ આપણે વ્યવહારિક ભાષામાં એનો શબ્દનો ઉપયોગ કરીએ તો તે છે ઇનામ આપવું. આપણે સ્કૂલોમાં કે એમાં કોઈ બી જગ્યાએ આપણે સ્પર્ધા લેતા તો આપણને કંઈક પહેલો બીજો નંબર ત્રીજો નંબર આવે ત્યારે આપણને કશું ઇનામ રૂપે મળતું તો આપણે ખૂબ જ ઉત્સાહિત થઈ જતા હતા. એવી રીતે આપણે એવું કરીએ કે ફરીથી જ્યારે કોઈ સ્પર્ધા યોજાય તો આપણે ફરીથી ખુશીથી એમાં ભાગ લઈએ અને ફરીથી સારું કરવાનો પ્રયત્ન કરીએ. એટલે કે એ જે ઇનામ મળે છે એ ઇનામ એ આપણો એમ હોય છે કે ઇનામ મેળવવું છે એટલે આપણે સારું કરીશું. એટલે મનોવિજ્ઞાનની ભાષામાં એને પ્રબલન કહેવાય છે. એટલે કે સ્કિનરના મતે વ્યક્તિ કે પ્રાણીને, એટલે કે મનુષ્યને અથવા તો પ્રાણી, એટલે પ્રાણીમાં પક્ષીઓ આવી જાય, જાનવરો આવી જાય, બધા જ કે પ્રાણીને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઘડતર કરી શકાય છે. એટલે કે પ્રબલન જો આપવામાં આવે એટલે સ્વાભાવિક વાત છે મિત્રો, તમને કોઈ સારું તમે કંઈ કામ કરો તો તમને તમારે કામના કોઈ વખાણ કરે તો તમને ગમે, એટલે તમે એવું કામ ફરીથી એવી રીતે સરસ રીતે કામ કરવાનું પસંદ કરશો. એમ જ આપણું વર્તન એવી રીતે ઘડી શકાય છે. એટલે આ એવું કહેવા માગે છે કે વ્યક્તિ કે પ્રાણીને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઘડતર કરી શકાય છે. પ્રબલનનું યોગ્ય રીતે આયોજન કરીને વર્તનને ચોક્કસ ઘાટ આપી શકાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં સ્કિનરના કાર્યોની પ્રબળ અસર જોવા મળે છે. સ્કિનર અને અન્ય ચુસ્ત વર્તનવાદીઓએ મનોવિજ્ઞાનમાં વિચારો
અને લાગણીઓ જેવા આંતરિક માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી તેવું ચુસ્ત વલણ લીધું હતું. મિત્રો, એટલે અહીંયા સમજો કે એ જ વાત કરી રહ્યા છે કે એ વર્તનવાદીઓ એટલે કે જે વર્તનમાં જ માને છે, વિચારો અને મનની જે ભ્રમણાઓ કે મનના વિચારો કે ચેતના કે જે દેખાતું નથી, અલૌકિક, એમાં એ માનતા નથી. એટલે કે સ્કિનર અને અન્ય ચુસ્ત વર્તનવાદી મનોવિજ્ઞાનના વિચારો અને લાગણીઓ જેવા આંતરિક માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી તેવું ચુસ્ત વલણ લીધું હતું. એટલે કે લાગણીઓ એટલે કે ભાવનાઓની ત્યાં કોઈ વસ્તુની મતલબ ભાવનાઓનું કોઈ ત્યાં અભ્યાસ થતો નથી. ત્યાં ફક્ત જે વર્તન દેખાઈ રહ્યું છે એ જ વર્તનનો અભ્યાસ થાય છે. બીજું કે આંતરિક માનસિક પ્રક્રિયાઓ એટલે કે તમારા વિચારો સારા હોય ખરાબ હોય, જે પણ તમારા મનમાં ચાલી રહ્યું છે એ વિચારોને પણ કોઈ સ્થાન નથી. એટલે એવી રીતે કોઈ વિચારો જાણીને વ્યક્તિના વર્તનનું કે મનનું અભ્યાસ ના કરી શકે. એટલે કે મનોવિજ્ઞાન એ કોઈ આ માનસિક પ્રક્રિયાઓને જાણીને સમજી ના શકાય. એમાં વર્તનનો તો ખૂબ જ મોટો ભાગ ભજવે છે અને વર્તન એ ખૂબ જ જરૂરી છે અને વર્તનથી જ વ્યક્તિનું વ્યક્તિત્વ સમજી શકાય છે એવું એમને સમજાવ્યું છે. અહીંયા એવું કહે છે કે માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી તેવું ચુસ્ત વલણ લીધું હતું. તેના કારણે તેમને ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આજે ઘણા બધા વર્તનવાદીઓ સ્કિનર જેવા ચુસ્ત વલણ ધરાવતા નથી. જોકે વર્તનવાદી તરીકે તેઓ વર્તનના અભ્યાસને મનોવિજ્ઞાનનું કેન્દ્રબિંદુ ગણે છે. સાથે સાથે વર્તનની સમજૂતીમાં માનસિક પ્રક્રિયાઓના ફાળાને પણ સ્વીકારે છે. મિત્રો, આ જે મનોવૈજ્ઞાનિક હતા B.F. સ્કિનર, J.B. વોટ્સને વર્તનવાદ વિશે એમનો વિચારો રજૂ કર્યા અને એના પછી B.F. સ્કિનર જેવા મનોવૈજ્ઞાનિકોએ એને દુનિયાની સામે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મનોવિજ્ઞાનને સમજવું હોય તો વર્તનની રીતે સમજી શકાય છે. બીજી કોઈ જે વસ્તુ જે તમે જોઈ નથી શકતા એવી બાબતોને ધ્યાનમાં લઈ અને સમજવું એ શક્ય નથી. મનનું વિજ્ઞાન સમજવું હોય તો વર્તનથી સમજી શકાય છે. બીજી કોઈ બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. એટલે કે મિત્રો, સ્કિનરના મતે વ્યક્તિ કે પ્રાણીને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઘડતર કરી શકાય છે. પ્રબલનનું યોગ્ય રીતે આયોજન કરીને વર્તનને ચોક્કસ ઘાટ આપી શકાય છે. ઉપરાંત પ્રબલન ચાલુ રાખીને વર્તનનું દઢીકરણ પણ કરી શકાય છે. જે વર્તનને પ્રબલન પૂરું પાડવામાં આવે તે વર્તન ફરીથી થવાની સંભાવના વધે છે. આધુનિક મનોવિજ્ઞાનમાં સ્કિનરના કાર્યોની પ્રબળ અસર જોવા મળે છે. મિત્રો, મેં તમને જે રીતે કહ્યું એ રીતે કે પ્રબલન એટલે એવું કાર્ય કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં તમને કંઈક ઇનામ રૂપે કંઈક ઇનામ આપવામાં આવે તો એ કામ તમે ફરીથી એ જ વિશ્વાસ અને એ જ ધ્યાનથી કરવાનું પસંદ કરશો. જે રીતે નાનું બાળક હોય અને જો એને તમારે એના પાસેથી કંઈ કામ કઢાવવું હોય તો એને કશું ચોકલેટ કે કંઈ બી તમે એવું આપી અને એના જોડેથી એ તમે જેવું ઈચ્છો એવું વર્તન એના જોડે કરાવી શકો છો. અને જે રીતે એ વર્તન કરશે તમે જે રીતે ઈચ્છો છો એ રીતે, તો તમે એને પ્રબલનની રીતે કંઈક ચોકલેટ આપશો કે કંઈ પણ એવું આપશો જે એને ગમે છે તો ફરીથી એ કામ કરવા માટે આતુર થશે. એવી રીતે પ્રબલનનો સિદ્ધાંતથી માણસના વર્તનને બદલી શકાય છે. એટલે કે સ્કિનર એવું કહેવા માગે છે કે પ્રબલનનું યોગ્ય રીતે આયોજન કરીને વર્તનને ચોક્કસ ઘાટ આપી શકાય છે. ઉપરાંત પ્રબલન ચાલુ રાખીને વર્તનનું દઢીકરણ પણ કરી શકાય છે. જે વર્તનને પ્રબલન પૂરું પાડવામાં આવે તે વર્તન ફરીથી થવાની સંભાવના છે. મતલબ કે જે પણ વર્તન થયું હોય એમાં પ્રબલન જો આપવામાં આવે, રીઇન્ફોર્સમેન્ટ જેને કહેવાય, એટલે કે ઇનામ રૂપે કશું આપવામાં આવે
તો એનું એ જ વર્તન ફરીથી થશે એવી સંભાવના વધે છે. આધુનિક મનોવિજ્ઞાનમાં સ્કિનરના કાર્યોની પ્રબળ અસર જોવા મળે છે. મિત્રો, એનો અર્થ એ છે કે અત્યારે જે મનોવિજ્ઞાનમાં જુદા જુદા જે પ્રયોગો થઈ રહ્યા છે, સાયક્રેટિસ્ટ કે જે બી મનોવૈજ્ઞાનિકો જે પણ સંશોધનો નવા નવા કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સ્કિનરના આ સિદ્ધાંતનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરે છે. અને મિત્રો, આ સિદ્ધાંતના ઉપયોગથી જ ઘણી બધી મુશ્કેલીઓ સોલ્વ થયેલી છે. તો સ્કિનર અને અન્ય ચુસ્ત વર્તનવાદીઓએ મનોવિજ્ઞાનમાં વિચારો અને લાગણીઓ જેવા આંતરિક માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી તેવું ચુસ્ત વલણ લીધું હતું. મિત્રો, આ એ જ બાબત છે જે અગાઉ આપણે કહી કે રચનાવાદ તેમજ કાર્યવાદ. રચનાવાદ એટલે મેં તમને વારંવાર સમજાવું છું કે જે મન અને ચેતનાના અભ્યાસનું ઉપર વધારે ભાર આપે છે. એટલે કે મનોવિજ્ઞાન એ ચેતના અને મનનો અભ્યાસ કરે છે. પણ મિત્રો, ચેતના અને મનનો અભ્યાસ કરવા માટે એને મનોવિજ્ઞાન નામ ના આપી શકાય. મનનો વિજ્ઞાન એટલે કે જે પાછળ વિજ્ઞાન શબ્દ લાગે છે, તો વિજ્ઞાન એટલે એક એવું કે જે પહેલાં જે રીતે મેં તમને સમજાવ્યું કે માપી શકાય, જોઈ શકાય એવી કોઈ બી પરિસ્થિતિને, એવા કોઈ બી પ્રયોગને વિજ્ઞાનના અંદર આવી જાય છે. પણ મન અને ચેતના, મન જોઈ શકાતું નથી, ચેતના પણ જોઈ શકાતી નથી, તો એને કેવી રીતે વિજ્ઞાન માની શકાય? એના અભ્યાસને કેવી રીતે વિજ્ઞાન માની શકાય? એટલે સ્કિનર અને જે બી વોટસન દ્વારા આ વાદનો ઉદ્ભવ થયો. એટલે કે એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે વિચારો અને લાગણીઓ જેવી આંતરિક માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી. એટલે આમને મિત્રો ચોખ્ખી રીતે એનો વિરોધ જ કર્યો છે કે એ માનવાની સંભાવના જ નથી કે મન અને ચેતનાના અભ્યાસને આપણે વિજ્ઞાન માનીએ, એવી કોઈ જરૂર નથી. જે બી વોટસન અને સ્કિનરના મતે તો ફક્ત વર્તનના વિજ્ઞાનને જ મનોવિજ્ઞાન કહેવાય. બીજા કોઈ વિજ્ઞાનમાં એમને કોઈ ભરોસો નથી કે કોઈ બી એમાં કોઈ પણ એમનો કોઈ રસ નથી કે બીજી કોઈ બાબતથી મનોવિજ્ઞાન મતલબ માનવીના માનસિક રીતે અભ્યાસ કરવો હોય તો વર્તનની રીતે જ કરી શકાય, બીજી કોઈ રીતે નહીં કરી શકાય. તેમના કારણે તેમની ટીકાઓનો સામનો કરવો પડે તો મિત્રો એ સ્વાભાવિક જ છે કે જે વ્યક્તિ મનને ના માને, ચેતનાને ના માને, તો એનો વિરોધ તો થવાનો જ છે. કારણ કે ભારત જેવા દેશમાં જ્યાં આત્માને બહુ જ સન્માનની રીતે જોવામાં આવે છે કે બહુ ધાર્મિક રીતે બહુ એનું માન છે, ધાર્મિક રીતે એની બહુ જ ખ્યાતિ છે કે આત્મા એ જ પરમાત્મા છે. એટલે કે આપણે આત્મા ભલે નથી જોઈ શકતા પણ આપણે એને માનીએ છીએ. તો મિત્રો, આ મનોવૈજ્ઞાનિકોનો મત એવું છે કે એ જે પણ હોય વર્તન છે એ જ વ્યક્તિને એની રીતે એ જ વર્તનથી જ વ્યક્તિના મનનો અભ્યાસ કરી શકાય છે. બીજો કોઈ રસ્તો નથી કે જેના દ્વારા મનનો અભ્યાસ કરી શકાય. આજે ઘણા બધા વર્તનવાદીઓ સ્કિનર જેવા ચુસ્ત વલણ ધરાવતા નથી. જો કે વર્તનવાદી તરીકે તેઓ વર્તનના અભ્યાસને મનોવિજ્ઞાનનું કેન્દ્ર બિંદુ ગણે છે. મિત્રો, એટલે કે ઘણા બધા વર્તનવાદીઓ સ્કિનર જેવા ચુસ્ત વલણ ધરાવતા નથી. એટલે કે ઘણા બધા મનોવૈજ્ઞાનિકો એવું નથી માનતા કે વર્તનવાદ સિવાય કોઈ બીજું વ્યક્તિના વર્તનને સમજવાનો, વ્યક્તિને મગજને સમજવાનો બીજો કોઈ રસ્તો નથી. બીજા ઘણા બધા રસ્તાઓ છે, બીજા ઘણા બધી અભ્યાસ પદ્ધતિઓ જેના દ્વારા વ્યક્તિના મનનો અભ્યાસ કરી શકાય છે. પણ એમ છતાં એ એટલું ચુસ્ત રીતે, જે રીતે સ્કિનરે કહ્યું કે લાગણી અને આંતરિક માનસિક પ્રક્રિયાઓને કોઈ સ્થાન નથી, એવું ચુસ્ત વલણ ધરાવતા હતા, એવું બીજા કોઈ મનોવૈજ્ઞાનિકો ચુસ્ત વલણ ધરાવી શકતા નથી. કારણ કે મિત્રો, ક્યાંક ને ક્યાંક એમની પણ ટીકા થાય એવું એમને ડર હોય. એટલા માટે એ એટલું ચુસ્ત વલણ નથી ધરાવી શકતા. મતલબ કે અને બીજું એ કે ઘણા બધા ત્યાર પછીના ઘણા બધા અત્યારના મનોવૈજ્ઞાનિકો સામે ઘણા બધા વાદો, વિચારધારાઓનો એમને અભ્યાસ કરવાનો
મોકો મળ્યો છે, એમને ઘણા બધા અભ્યાસ પદ્ધતિઓ એમને જોઈ છે, સમજી છે, ત્યારે એ દરેકમાંથી જે એમને ઉપયોગી થાય એ નોલેજ એમને મેળવ્યું છે. એટલે વર્તનવાદી તરીકે તેઓ વર્તનના અભ્યાસને મનોવિજ્ઞાનનું કેન્દ્રબિંદુ તો ગણે છે. એટલે કે મનોવિજ્ઞાન એ છે એ વર્તનનું વિજ્ઞાન છે, એવું વર્તનવાદ એ કેન્દ્રબિંદુ છે. મતલબ વર્તન જ છે જેની આસપાસ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે, કે વર્તનથી જ મનનો અભ્યાસ થઈ શકે છે, વ્યક્તિનો અભ્યાસ થઈ શકે છે. એટલે કે આ તમામ પ્રક્રિયાને મનોવિજ્ઞાન કહેવાય. એટલે જેના કેન્દ્રમાં વર્તનવાદ છે. સાથે સાથે વર્તનની સમજૂતીમાં માનસિક પ્રક્રિયાઓના ફાળાને પણ સ્વીકારે છે. એટલે કે મિત્રો, આજના જે મનોવૈજ્ઞાનિકો છે એ ચુસ્તપણે એવું નથી કહેતા કે મન અને ચેતનાની અભ્યાસ ના કરવો જોઈએ, કે એ ફક્ત વર્તનવાદ થી જ મનોવિજ્ઞાનને સમજી શકાય છે. એ દરેક વસ્તુમાં માને છે અને વર્તનવાદી તરીકે એનો મનોવિજ્ઞાનને કેન્દ્રબિંદુ તરીકે પણ ગણે છે. સાથે સાથે વર્તનની સમજૂતીમાં માનસિક પ્રક્રિયાઓના ફાળાને પણ સ્વીકારે છે. એટલે કે બે મિક્સ સમજે છે, વર્તનને પણ સમજે છે અને વર્તન પાછળ જે માનસિક પ્રક્રિયાઓ છે, માનસિક પરિસ્થિતિઓ છે જે વર્તનને ઉદ્ભવે છે, એ બંનેનું મિક્સચર, એટલે કે બંનેને માને છે આજના મનોવૈજ્ઞાનિકો. તો મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે જોયું કે B.F. સ્કિનર એ વર્તનવાદને કેવી રીતે એમને કેવા વિચારો એમને રજૂ કર્યા છે, વર્તનવાદમાં એમનો શું ફાળો છે, તેમજ J.B. વોટસન, તમે જે રીતે આગળ જોયું કે વર્તનવાદમાં J.B. વોટસન તેમજ B.F. સ્કિનરનો જે ફાળો છે એ કેવો છે અને એ લોકો કેવી રીતે વ્યક્તિના મગજને સમજવાનો પ્રયત્ન કરે છે, મનોવિજ્ઞાન એ શું છે, એમાં સૌથી વધારે મિત્રો અગર કોઈ જો વાદની અભ્યાસ થતો હોય, કોઈ વાદને વિચારધારાને કોઈ ફોલો કરવાનો થાય તો એ સૌથી વધારે મિત્રો J.B. વોટસન અને સ્કિનરના વિચારધારાઓ પર ચાલે છે. કારણ કે મિત્રો એ એક એવી વસ્તુનું મતલબ એવા ટૉપિક ઉપર એમની ચર્ચા છે. ટૉપિક એટલે કે વર્તન ઉપર એમની જે ચર્ચા છે એ દરેક કોઈ પણ એ વસ્તુને નકારી ના શકાય. એટલે કે વર્તન એ જોઈ શકાય છે, સમજી શકાય છે, માપી શકાય છે અને એટલે જ એ વિજ્ઞાનમાં આવે છે. અને મિત્રો, જે વિજ્ઞાન હોય એને તો માનવું જ પડે, એના સિવાય એને ના માનીએ તો એ શક્ય નથી. મતલબ કે મનોવિજ્ઞાનને સમજવું હોય તો વર્તનને સમજી લો એટલે મનોવિજ્ઞાન સમજી શકાય. એટલે મિત્રો, આ જે મનોવૈજ્ઞાનિકો છે એમનો મનોવિજ્ઞાનમાં ખૂબ જ મોટો ફાળો છે. અને જ્યારે પણ વર્તન વિશે કોઈ બી ચર્ચા થાય તો J.B. વોટસન, સ્કિનરને અચૂક યાદ કરવામાં આવે છે. તો મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે જોયું હતું કે કાર્યવાદ શું છે. કાર્યવાદ એવું છે કે કોઈ પણ બાબત મનોવૈજ્ઞાનિક મન અને વર્તનના કાર્યોનો અભ્યાસ પર ભાર મૂક્યો છે. તેથી તેમનો સંપ્રદાય કાર્યવાદ તરીકે જાણીતો થયો હતો. તેઓ માનતા હતા કે મન અને વર્તન દ્વારા જ પ્રાણી કે માનવી બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. એટલે કે મિત્રો, કાર્યવાદને આપણે ભણ્યા એમાં એવું કહ્યું છે કે મન અને વર્તન દ્વારા જ માનવી બદલાતા જતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. એટલે મિત્રો, આ એક અભ્યાસ એમને બતાવ્યો કે મનોવિજ્ઞાન એ મન અને વર્તન દ્વારા જ સમજી શકાય છે. એટલે કે રચનાવાદમાં તો મન અને ચેતનાની વાત કરી હતી, જે જોઈ નથી શકાતું એવું. અને કાર્યવાદની અંદર થોડુંક વર્તનનો ભાગ આવ્યો. એટલે કે મન અને વર્તન દ્વારા જ માનવીના બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. કાર્યવાદીઓએ મનનું વર્ણન અને વિશ્લેષણ કરવાની કામગીરીની મર્યાદામાં પોતાની જાતને બાંધવાને બદલે શિક્ષણ, સ્મરણ અને સમસ્યા ઉકેલ અને પ્રેરણા માનવ અને પ્રાણીઓને તેમના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં કઈ રીતે મદદરૂપ થાય છે તે વિશે પ્રયોગો પણ કરેલા.
એટલે કે મિત્રો કાર્યવાદ એવું માનતો હતો કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં એનો જન્મ થયો હોય, પણ જો એને શિક્ષણ, સ્મરણ, સમસ્યા ઉકેલ દ્વારા એ માણસનું વાતાવરણ અનુકૂલન સાધી શકાય છે. તો મિત્રો આપણે કાર્યવાદ ભણ્યા, એમાં આ બાબતોની ચર્ચા કરી છે. ત્યારબાદ કાર્યવાદમાં આપણે જોઈ કે કાર્યવાદ વર્તનની સાથે સાથે માનસિક પ્રક્રિયાઓના અભ્યાસનો સમાવેશ કરવામાં આવતો હતો. મનોવિજ્ઞાનનું ક્ષેત્ર વ્યાપક બન્યું. તદુપરાંત પ્રાણીઓ, બાળકો અને માનસિક રીતે અસ્વસ્થ લોકોને આંતરિક નિરીક્ષણ કરી શકતા ન હતા. આને કારણે રચનાવાદીઓએ તેમનો અભ્યાસ કરવાનું ટાળતા હતા. એટલે કે મિત્રો કાર્યવાદમાં એવું કર્યું હતું કે રચનાવાદ જે છે એના કરતાં કાર્યવાદ સારો છે, કારણ કે ત્યાં રચનાવાદ જે સૌથી પહેલો જે વાદ આવ્યો એમાં બાળકોનો તેમજ માનસિક રીતે અસ્વસ્થ લોકો જે હતા એમનો અભ્યાસ કરી શકાતો નહોતો, એટલે એમને એ ટાળતા હતા. પણ કાર્યવાદમાં તો એવું નહોતું કે એમાં દરેક વ્યક્તિનો અભ્યાસ થઈ શકતો હતો. એમાં બાળકોનો પણ, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓનો પણ, વૃદ્ધોનો પણ અભ્યાસ થતો હતો. શિક્ષિત, અશિક્ષિત બધાનો પણ અભ્યાસ થતો હતો. ત્યારબાદ મિત્રો આપણે વર્તનવાદ જોયું. વર્તનવાદમાં તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જ્હોન બી વોટસનનું નામ જાણીતું છે. એમને કહ્યું હતું કે ગમે તે હોય, કોઈ બી પરિસ્થિતિ હોય, ગમે તેવું માણસ હોય, એનું વર્તન તમે જુઓ ત્યારે વ્યક્તિત્વ કેવું છે એ તમે સમજી શકો છો. બાકી તમે કોઈ પણ વ્યક્તિને જોઈને કોઈ બી વસ્તુનું એને જોઈને તરત એનું નક્કી ના કરી શકે કે આ વ્યક્તિ આવું હશે કે તેવું હશે. એ એમનો વર્તન દ્વારા વ્યક્તિને આપણે સરસ રીતે એનું સમજી શકાય છે. એટલે કે મનોવિજ્ઞાન જે છે એ માણસના વર્તનને જોઈને જ એનો અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાનને સમજવું હોય તો વર્તનને સમજવું પડે. તો મતલબ વર્તનને તમે સમજી લેશો તો વ્યક્તિ શું કરે છે, વ્યક્તિ કેવો છે એ તમે સમજી શકશો. એટલે તમામ પ્રક્રિયાને મનોવિજ્ઞાન કહેવાય. તો મિત્રો જે.બી. વોટસને આ રીતે સમજાવ્યું છે. ત્યારબાદ B.F. સ્કિનર આવ્યા, જેમને જે.બી. વોટસનનો જે સિદ્ધાંત હતા વર્તનવાદમાં એમાં એમને સહેમત થયા અને એમાં આગળ ધપાયું કે વર્તનવાદ તો વર્તનને જોઈને મતલબ કે એનો વ્યક્તિનો મનનો અભ્યાસ થઈ શકે છે. સાથે સાથે વર્તનને જો પ્રબલન આપવામાં આવે, એટલે કે રીઇન્ફોર્સમેન્ટ આપવામાં આવે, કે એને કંઈક બદલો આપવામાં આવે તો એને બદલી પણ શકાય છે, સુધારી પણ શકાય છે, બગાડી પણ શકાય છે. જે રીતે કરવું હોય એ રીતે કરી શકાય છે, મતલબ કે એને ચેન્જ થઈ શકે છે. તો એમાં પણ એમને આ ક્રિયાત્મક અભિસંધાન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આ લેક્ચરમાં તમે એના વિચારધારાઓ રચનાવાદ, કાર્યવાદ અને વર્તનવાદ વિશે સમજી ગયા. અને મિત્રો હવે પછીનું જે લેક્ચર છે એમાં મનોવિશ્લેષણવાદ, જે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, જે મિત્રો મનોવિજ્ઞાન ભણતા હોય અને સિગમન્ડ ફ્રોઈડનું જો નામ ખબર ના હોય એવું સંભવ જ નથી. સિગમન્ડ ફ્રોઈડ એ મનોવિશ્લેષણવાદ એટલે કે એમને એટલું સરસ રીતે એમને જે સમજાવ્યું છે વ્યક્તિનો સ્વભાવ વિશે આપણે કહી શકીએ. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં મનોવિશ્લેષણવાદ વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.